કેશોદ નેશનલ હાઈવેની બેદરકારીના કારણે પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા ખેડૂતોની જમીન અને હાઈવે પર વરસાદના પાણી ભરાયા છે। કેશોદના ચાંદીગઢના પાટિયા નજીક નેશનલ હાઈવે વેરાવળ રોડ પરથી સર્વિસ રોડ તરફ ઉતરતા ડાબી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીએ ચોમાસાના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરતા 150 મીટરમાં નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો। આ સાથે બાજુમાં આવેલ મુકેશભાઈ સૌજીભાઈ વણપરિયા નામના ખેડૂતનું ખેતર જળબંબાકાર થતા મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું અને રીબીટ પટ્ટી તરફ ખેતરના પાડાનું ધોવાણ થયું ઉપરાંત બાજુમાં આવેલ સિંગદાણાના કારખાનામાં પાણી ઘૂસી ગયા હતા। નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। જોકે વાહન ચાલકોએ પોતાના જોખમે હાઈવે પર વાહનો પસાર કરી રહ્યા હતા। આ અંગે ખેડૂતે સ્થાનિક આગેવાનોને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હોય ખેડૂતે જણાવ્યું હતું। તેવા સંજોગો વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને નેશનલ હાઈવે ઓથોરિટીને પાણી ભરાવાથી રોડના અને ખેડૂતને થતી ગંભીરતા જણાવી હતી। આથી નેશનલ હાઈવે અધિકારીઓએ તપાસ કરવા બાંહેધરી આપી હતી। આ અંગે ખેડૂતે પોતાની જમીનમાં પાણી ભરાતું હોય જેનો ઝડપી નિકાલ થાય તે માટે મોટી ગટર બનાવવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ મુકેશભાઈ સૌજીભાઈ વણપરિયા, કેશોદનો રહેવાસી છું। અહીંયા 100 થી 150 વીઘાનું પાણી અહીંયા અત્યારે આવે છે હાઈવે ઉપર અને રોડ વાળાએ મોનોપોલી રાખી અને પાણીનો નિકાલો હાકડો બનાવ્યો છે। એના હિસાબે અમારે લાખો રૂપિયાની નુકસાન છે। આ કારખાનામાં બધામાં પાણી કરી જાય છે, અમારા વાડીમાં પાણી કરી ગયા છે। આ પાણી ભર્યું એને 24 કલાક થઈ ગઈ છે તો હજી કોઈ આમાં ધ્યાનમાં લેતું નથી। હાઈવે બંધ છે, હાઈવે હાવ ધીમી ગતિએ ચાલુ વાહન આવે છે અને એમાં હાઈવે ઉપર પાણી ભરેલું છે। આંગે તમે રજૂઆત કરી છે? આંગે રજૂઆત અમે ભાઈ દેવાભાઈને ફોન કરેલો છે, એના ભાઈ વજુભાઈને પોતાને અમે સવારના ફોન કરેલો છે। આગલે વર્ષે રજૂઆત કરેલ છે। આ વર્ષના અને રોડની લાગવગથી પાણી ડિવાઈડ થઈ ગયેલું હતું, ડિવાઈડ ન કરેલું છે। હા, હાલ શું પરિસ્થિતિ છે? હાલ પરિસ્થિતિ અત્યારે અમારી બહુ ગંભીર, લાખો રૂપિયાની નુકસાની છે। માંડવીમાં 24 કલાક ઉપર છે, આની પહેલાય પાણી ભરેલું છે, અત્યારે પાણી ભરેલું છે આખામાં। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ પાણીનો નિકાલ કરી દો, મોટો નિકાલ મૂકો। અહીંયા ભૂંગરા એક નાનું ભૂંગરું છે, એમાં પાણી જાતું નથી। આ 150 થી 200 વીઘાનું પાણી અહીંયા આવે છે।